ઉમિયા માતાજી નગરજનોને દર્શન કરવા નગરયાત્રાએ નીકળ્યા। ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી। મહેસાણાના કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું। જગતજનની યાત્રામાં ભક્ત મંડળો, મહિલા મંડળો તેમજ સમગ્ર ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો નગરયાત્રામાં જોડાયા। મા ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા નગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા નીકળ્યા। મા ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજ બજાર, અન્ય બજારો અને રાજમાર્ગો પર લોકો ઉપસ્થિત રહ્યા। ઊંઝાવાસીઓ વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાયા હતા। ઉમિયાની નગરયાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય, સુખાકારી અને જનહિતાયના સૂચક ટેબલો સહિત અમદાવાદ, સોલા, ઉમિયાધામ અને શ્રી ઉમિયા શરણમના ટેબ્લો વગેરે જન સમુદાય માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા। આમ જુદી જુદી 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હતી। નગરયાત્રા 8 કિલોમીટરના રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે પરત ફરી હતી। હજારોના માનવ મહેરામણ સાથે 4 કિલોમીટર લાંબી મા ઉમિયાની નગરયાત્રા નીકળી 1869 વર્ષથી નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન જગતજનની મા ઉમિયાની ભવ્યથી ભવ્ય નગરયાત્રાને લઈ શ્રદ્ધાળુઓ ઉમટ્યા।